નમસ્કાર। આજે ધાનેરાની અંદર સમગ્ર ધાનેરા તાલુકાની જનતા રોડ ઉપર આવી ગઈ છે। સમગ્ર ધાનેરા બંધ છે। આજે 4 તારીખનું બંધનું એલાન ધાનેરાના તમામ રહીશોએ આપ્યું હતું। ધાનેરા તાલુકાના રહીશોએ આપ્યું હતું। એનું કારણ માત્ર એટલું હતું કે ધાનેરા ભૌગોલિક સ્થિતિની અંદર બનાસકાંઠાના પાલનપુર જિલ્લાના હેડક્વાર્ટરથી નજીક હોવાના કારણે ખૂબ જ તકલીફ પડશે। થરાદ જિલ્લાની અંદર જવાના કારણે એવું લોકોનું માનવું છે અને 100% સત્ય પણ લાગી રહ્યું છે। હું પોતે પણ એક ધાનેરા તાલુકાની નજીકના વિસ્તારનો છું, એટલે ભૌગોલિક પરિસ્થિતિ દેખતા બાપલા, ખિંમત, આલવાડા જેવા વિસ્તારની અંદરથી કોઈ વ્યક્તિને થરાદ જવું હોય તો 80 કિલોમીટર જેટલું અંદાજિત થઈ શકે, જ્યારે પાલનપુર 55-50 કિલોમીટરની દૂરી છે। તમામ ધંધો અને વ્યવહાર અમદાવાદ, સુરત અને નવસારી હોવાના કારણે પાલનપુરથી અન્ય કામ પટાવીને એ બાજુ પણ જઈ શકે છે વસ્તી, અને ત્યાંથી આવતા પાલનપુર વસ્તી કામ પટાવી શકે છે। કોઈ પણ કામ હોય તો એ નજીકનો વિસ્તાર પાલનપુર છે, અને સ્થિતિ અને રાજકીયનો ભોગ બનનાર ધાનેરા કેમ